સચિન શહેર માટે એક ગૌરવશાળી દિવસ, લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ અને મેયરના શુભ હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત. 4 બસ શેલ્ટરો સાથે સચિન બજારનું પે એન્ડ યુઝનું લોકાર્પણ અને જીયા સોનારી ગભેણી પબ્લિક યુટિલિટી વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત. પ્રજાપંખ સચિન શહેર માટે એક ગૌરવશાળી દિવસ, જ્યારે લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ અને માનનીય મેયર દક્ષેશ માવાણીના શુભ હસ્તે સુરત મહાનગરપાલિકાના BRTS પ્રોજેક્ટ અંતર્ગત વેડ દરવાજા, કતારગામ દરવાજા, સીમાડા નાકા અને સચિન વેસ્ટ રેલવે ઓવરબ્રિજ હેઠળ 04 પોર્ટેબલ ટાઇપ BRTS બસ શેલ્ટરોનું લોકાર્પણ તેમજ સચિન બજારના પે એન્ડ યુઝ સેવા અને જીયા સોનારી ગભેણી પબ્લિક યુટિલિટી વોર્ડ ઓફિસના ખાતમુહૂર્ત કાર્યક્રમનો શુભારંભ સચિનથી કરવામાં આવ્યો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેસાઈએ તથા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પર્યાવરણ જાળવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વડાપ્રધાનના દ્રષ્ટિકોણને અનુરૂપ સુરત શહેર BRTS પ્રોજેક્ટમાં 100% ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ કરી દેશનું પ્રથમ શહેર બન્યું છે. આ બસો ન માત્ર સુરતના ટ્રાન્સપોર્ટને નવી દિશા આપશે પરંતુ મુસાફરીનો અનુભવ યુરોપના સ્તરનો બનાવશે. સુરત શહેરનો વિકાસ ગતિશીલ છે અને BRTS બસોનો ઉદ્દેશ માત્ર મુસાફરો માટે આરામદાયક અને શુદ્ધ પર્યાવરણ સેવા પૂરી પાડવાનો છે. ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું કે, સુરતમાં ઇલેક્ટ્રિક બસોના સમાવેશ સાથે અમે સમગ્ર શહેરને ડીઝલ બસોમાંથી ઇલેક્ટ્રિક પરિવહનમાં પરિવર્તિત કરવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. સુરતીઓ માટે ભવિષ્યમાં એક ઉત્તમ ટ્રાન્સપોર્ટ માધ્યમ ઊભું થશે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, લાઇટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગસિંહ સોલંકી, શાસક પક્ષનેતા શશીબેન ત્રિપાઠી, ચેરમેનશ્રીઓમાં નાગર પટેલ, હિમાંશુ રાહુલજી, કેયુર ચપટવાળા, વિજય ચૌમાલ, નગર સેવકોમાં પિયુષાબેન પટેલ, રીનાદેવી રાજપૂત, હસમુખ નાયકા, બળવંત પટેલ, વિનોદ પટેલ, કનુ પટેલ, શરદ પાટીલ અધિકારીઓ અને સચિનના નાગરિકો ઉપસ્થિત રહી આ કાયાકલ્પના યશગાનમાં ભાગ લીધો. નવરાત્રિના શુભ પર્વ શરૂ થઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અનેક વિકાસના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. તેના ભાગરૂપે આજે સચિન રેલવે સ્ટેશનમાં BRTS સિટી લિંકનું બસ સ્ટેન્ડનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ ઓપનિંગ હું ઘણીવાર યુરોપ ફર્યો છું, પણ એની ઝાંખી તમને કરાવી દેશે. કારણ કે સુરત મહાનગરપાલિકા દેશમાં સ્વચ્છતામાં હોય, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં હોય તો પ્રથમ છે. તો BRTSનો કોરિડોર પણ દેશનો લોંગેસ્ટ કોરિડોર હોય તો એ સુરત મહાનગરપાલિકાનો છે. સુરતની જનતાને સરળતાથી પરિવહન કરી શકે તે હેતુથી આ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આગળ પણ 2.5 લાખ જેટલા લોકો રોજ પરિવહન કરે છે. આવનાર સમયમાં આ ડિજિટને અમે ડબલ ઉપર લઈ જવા માંગીએ છીએ, જેથી ટ્રાફિકની સમસ્યા પણ ઘટે અને લોકો BRTSનો વધારેમાં વધારે ઉપયોગ કરે. નમસ્કાર સાહેબ. સોમનાથ મરાઠે, BRTS ચેરમેન સુરત મહાનગરપાલિકા. આજ રોજ સચિન રેલવે સ્ટેશનના આરોગ્ય બ્રિજ નીચે જે 55 લાખ રૂપિયાના ખર્ચે મિની બસ શેલ્ટર બનાવવામાં આવ્યું છે અને એની સાથોસાથ આજે સીમાડા નાકા, કતારગામ દરવાજા અને વેડ દરવાજા આ ટોટલ 1.41 કરોડના ખર્ચે આજે 4 બસ શેલ્ટરનું જ્યારે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકા આદરણીય મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ તેમજ 84 વિધાનસભાના આદરણીય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાહેબ અને અમારા સાથી ચેરમેન શ્રી, કોર્પોરેટર શ્રીની આગેવાનીમાં આજે આ કાર્યક્રમ બહાર પડ્યો છે. ત્યારે આ સુરત શહેરને કે છેવાડાનું આ સચિન કન્સર્નને સુરત સાથે આપણે જોડાવ્યું છે. અહીંયા આશરે 50 જેટલી બસો સવારથી અવર જવર કરે છે અને સરળતાથી જે નવસારીથી કે અન્ય ગામોથી જે રેલવે સ્ટેશન પર જે આવતા જે પેસેન્જરો છે અને જે GIDCમાં જતા કામદારો છે એમને સરળતાથી એનો લાભ મળી શકે અને અહીંયાના સ્થાનિક જે રહેવાસી છે એમને પણ સુરત શહેરમાં અન્ય સ્થળે કે વિદ્યાર્થીઓને કોલેજ, સ્કૂલ, યુનિવર્સિટી જવા માટેની આ સરળ મતલબ એ સુવિધા મળવાની છે. અમે સુરત શહેરના જે આ પરિવહન સેવા છે આશરે હાલના તબક્કે 2.5 લાખ લોકો જે પર ડે એનો લાભ લઈ રહ્યા છે. અમે હજુ અમારે આ દિવાળી સુધીમાં 2.5 લાખનું ટાર્ગેટ અમારું પેસેન્જરોનું મતલબ પર ડેનું થાય એ અમે એ આશયથી અમે BRTSને કે સિટી બસને અમે પ્રોગ્રેસ અમે કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં
શહેરમાં 1000 ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેનું અમારી જે બસ ચાલી રહી છે હાલના તબક્કે BRTSમાં સંપૂર્ણપણે જે બસે ચાલી રહી છે સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે. જે 1 વર્ષની અંદર જે બાકી જે ડીઝલ બસો સિટી બસ ચાલી રહી છે એને પણ અમે દૂર કરીને તમામ બસ ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટે 1000 બસનું અમે જે ટાર્ગેટ રાખ્યું છે. ત્યારે આ શહેરમાં 3 થી 3.5 લાખ પર ડે પેસેન્જરો એનો લાભ લેશે અને અદ્યતન સુવિધા સાથે આ BRTSને અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. સર, પૂર્વ વિભાગમાં હોજીવાળા છે, હોજીવાળાની અંદર હજુ બસ સર્વિસ ચાલુ નથી થઈ. આદરણીય ધારાસભ્યશ્રી સાથે વાતચીત કરીને અને સ્થાનિક કોર્પોરેટ સાથે વાતચીત કરીને સિટી લિંક બોર્ડમાં એને મંજૂરી માટે અમે મૂકીશું અને ત્યારબાદ ત્યાંનો પણ નિર્ણય લઈશું.